મધ્યપ્રદેશ રાજ્યના ભીંડ ખાતેથી આવી વડોદરામાં લૂંટ, ચોરી જેવા ગુનાને અંજામ આપતી ગેંગને શોધી કાઢી 6 જેટલા ગુનાઓ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ડિટેક્ટ કર્યા છે. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ક્રાઇમ વિતેલા 2 દિવસ દરમિયાન શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં મહિલાઓના ગળામાં થાપ મારી સોનાની ચેનો લૂંટી લેતી ગેંગ એક બાઇક પર ફરીને ગુનાઓને અંજામ આપી રહી છે અને ગુનામાં વપરાયેલી બાઇકની આગળ પાછળ લગાવેલી નંબર પ્લેટ પર કાદો કીચડ લગાવી દેતા મૂળ નંબર મળી આવ્યો ન હતો, જેથી પોલીસ સતત આની તપાસમાં હતી. તેવામાં આજવા રોડ, ખોડિયારનગર, કમલાનગર રોડ પર 4 અજાણ્યા શખ્સો ઉભેલા છે અને તેમની પાસે રહેલી મોટરસાયકલનો અછોડા તોડવાના ગુનામાં ઉપયોગ કરવામાં આવ્યો હોવાની આશંકા છે. આ મળેલી ચોક્કસ માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેમની પાસે પહોંચતા શખ્સોએ મોટરસાયકલ પર બેસીને નાસી છૂટવાનો પ્રયાસ કરતા જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તમામને કોર્ડન કરી દબોચી લીધા હતા. આ સાથે તેમની પાસેથી મંગળસૂત્ર, સોનાની ચેન, 5 મોબાઈલ સહિત કિંમતી સામાન મળી આવ્યો હતો. જે મામલે તેઓની પૂછપરછ કરતા તેમના તરફથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો, જેથી ક્રાઇમ બ્રાન્ચે વધુ કડકાઈથી પૂછપરછ કરતા વીતેલા 2 દિવસમાં બનેલા અછોડા તોડની લૂંટના બનાવો 4 બનાવો મોટરસાયકલ તેમજ મોબાઈલની ચોરી કરી હોવાનું જણાઈ આવ્યું હતું. બનાવ અંગે ક્રાઇમ બ્રાન્ચે 18 વર્ષીય વિકાસ ઉર્ફે સંકી રમેશ ગજ્જર, 18 વર્ષીય વિનિકેત સિંહ ઉર્ફે અંશ અનિલસિંહ ભદોરિયા સહિત 4ની અટકાયત કરી હતી. ઝડપાયેલા 4માં 2 સગીરનો સમાવેશ થાય છે. ક્રાઇમ બ્રાન્ચે સુજીત ઉર્ફે રાઇડર સંતોષ જૈન નામના શખ્સને ભાગુડો જાહેર કર્યો છે. જોઈએ તો એમાંથી જે શંકી છે એના ઉપર મધ્યપ્રદેશમાં ભીંડમાં ગુના દાખલ થયેલા છે. વિનીત ઉર્ફે અંશ છે એના વિરુદ્ધમાં પણ ત્યાં ભીંડમાં મારામારીના ગુના દાખલ થયેલા છે અને જે સગીર છે એમના ઉપર પણ મારામારીનો ગુનો ભીંડમાં દાખલ થયેલો છે. મુદ્દામાલમાં ચેઇન છે, કંઠી છે અને જે મુદ્દામાલ જે 2-3 દિવસમાં ચોરી થયો એ જ મુદ્દામાલ છે. ના, એ લોકોની મોમેન્ટ અમે જોઈએ છે, કદાચ ગુજરાતમાં બીજી કોઈ જગ્યાએ છે કે કેમ, પણ અત્યારે તો માત્ર વડોદરામાં હોય એવું જ જણાય છે. વિશેષમાં એક વસ્તુ કહેતા મને ખાસ ધ્યાન દોરવાની ઈચ્છા થાય છે કે 2024ના વર્ષ દરમિયાન વડોદરા શહેરમાં 38 ચેન સ્નેચિંગના બનાવો બનેલા. એ પૈકી 32 ચેન સ્નેચિંગના ગુના વડોદરા શહેર પોલીસે ડિટેક્ટ કર્યા છે. એટલે એ જોવા જઈએ તો 85% ચેન સ્નેચિંગના ગુના 2024ના વડોદરા શહેરમાં ડિટેક્ટ થયા છે અને ગુજરાત રાજ્યમાં આપણે ચેન સ્નેચિંગના ગુનાઓ ડિટેક્ટ કરવામાં પ્રથમ છીએ. ખાસ કરીને તો આ પ્રકારના જો લોકોને કોઈ આવા મોઢે કોઈ માસ્ક પહેર્યો હોય કે કોઈ બેફામ રીતે મોટરસાઇકલ ચલાવતા હોય કે શંકાસ્પદ ઇસમો હોય તો પોલીસનું ધ્યાન દોરવું જોઈએ. નજીકમાં ટ્રાફિક પોલીસનું ધ્યાન દોરવું જોઈએ. તો આ માણસો ગુનો કરતા પહેલાં પણ એને પકડી શકાય.